નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી કે જ્યાં મુંબઈમાં નવા વર્ષમાં ધમકી ભર્યો ફોન આવ્યો છે। તમને વિગતો આપી દઈએ કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી હોવાની વિગત છે। મુંબઈ પોલીસે ધમકી ભર્યો ફોન કોલ, મુંબઈમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી ફોન શખ્સે કટ કરી નાખ્યો। નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ યુનિટને એલર્ટ કરાયા હોવાની વિગત છે। પોલીસે ફોન કોલ બાદ તપાસ કરી હજુ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। ફોન કરનારા વ્યક્તિ અંગે પણ હવે પોલીસ તપાસ કરી રહી છે। જ્યાં નવા વર્ષને લઈને પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે અને તે વચ્ચે આ ધમકી ભર્યો ફોન કોલ આવ્યો છે। ફોન કોલ કર્યા બાદ શખ્સે ફોન કટ કરી દીધો। જો કે હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કે કયા ઈરાદાથી આ ફોન કોલ કરવામાં આવ્યો હતો। પોલીસે ફોન કોલ બાદ તપાસ કરી હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી। ફોન કરનારા વ્યક્તિ અંગે પોલીસ તપાસ કરી રહી હોવાની વિગત છે। પરંતુ આ ધમકી ભર્યો ફોન મુંબઈમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી અને તે બાદ શખ્સે ફોન કટ કરી દીધો। નવા વર્ષની ઉજવણીને લઈને મુંબઈમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે। તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ યુનિટને એલર્ટ કરી દેવાયા છે। જો કે હજુ સુધી પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી।